વાળને સમય પહેલા સફેદ થતા રોકવા હોય અને પાછા કાળા કરવા હોય, વાળ ઘણા ખરતા હોય અને તરત જ તેના ઉપર કાબુ મેળવવો હોય તો આજે કેટલીક મારી વાતો સાંભળીને જીવનમાં ઉતારવી જોઈએ। જે ભૂલો આપણે કરીએ છીએ તેને જીવનમાંથી દૂર કરવી જોઈએ। જે લોકો મીઠું એટલે કે ખારું વધુ ખાય છે એવા લોકોને અમુક સમય પછી લોહીમાં બગાડ ભેગો થાય છે અને અચાનક વાળ સફેદ થવા લાગે છે। બજારું ખાણીપીણી વધુ ખાવી, જેમાં સમુદ્રી મીઠું વધારે નાખવામાં આવતું હોય ત્યારે પિત્ત અને કફની માત્રા વધે છે અને વાળ સફેદ થવા લાગે છે। આ સફેદ મીઠું નાની ઉંમરમાં જ વાળને સફેદ કરવામાં બહુ મોટું જવાબદાર કારણ ગણવામાં આવે છે। તેનાથી મોઢા ઉપરનું તેજ પણ ઘટવા લાગે છે। સફેદ મીઠું બને ત્યાં સુધી ના લેવું જોઈએ અને જો લેવું પડે એમ હોય તો રોક સોલ્ટ એટલે કે સિંધવ મીઠું કે પછી સંસળનો ઉપયોગ કરવો, પણ સફેદ મીઠાનો ઉપયોગ ખૂબ જ ઓછી માત્રામાં કરવો જોઈએ। તેનાથી થોડા મહિનામાં તમે તેની અસર દેખાવા લાગે છે। જ્યારે લોહી ડિટોક્સ થશે એટલે મૂળમાંથી વાળ કાળા થવા લાગશે। સફેદ વાળને ક્યારે પણ મૂળમાંથી ખેંચી લેવા ન જોઈએ, એવું કરવાથી ત્યાં ડબલ સફેદ વાળ આવે છે। આમળાના તેલની માલિશ દરરોજ કરવી જોઈએ। બીજું, તમે કાચી લાલ ડુંગળીને લઈ ચૂંદીને 1 ચમચી જેટલો રસ 1 ચમચી મધની સાથે મિક્સ કરીને સવારે ખાલી પેટે ચાટી લેવું। જેને પિત્તનો પ્રકોપ છે તે લોકોએ લાલ ડુંગળીની જગ્યાએ સફેદ ડુંગળી પણ લઈ શકે છે। તેનાથી ધાતુ વધે છે। 1 મહિનો લઈ 1 મહિનો બંધ કરી, ફરીથી 1 થી 1.5 મહિનો લઈ 1 મહિનો બંધ કરી, આ રીતે આને લેવું જોઈએ। બાકી દિવસો દરમિયાન ડુંગળીનું સેવન ઓછું કરવું અથવા તો બિલકુલ ના કરવું વધુ સારું રહે છે। વધુ પ્રમાણમાં ડુંગળી અવળી અસર કરે છે, પેશાબ રોકવાનું કામ કરે છે, જેથી મૂત્રકૃત થાય છે અને શરીર કચરાને બહાર બરાબર રીતે ફેંકી શકતો નથી। ત્રીજી વસ્તુ જે છે તમારે ધ્યાનમાં રાખવાની છે તે છે સ્નાન કરતી વખતે જે પાણી વાપરો છો તે વધુ ખારાશવાળું ન હોવું જોઈએ। ફિલ્ટરવાળું કે ઉકાળેલું પાણી માથું સાફ કરવા માટે વાપરવું જોઈએ। એટલે માથાના વાળ માટે હલકું પાણી, સોફ્ટ વોટર, એ વાળ ઉપર જે કેલ્શિયમ કે બીજા મિનરલ્સ હોય છે તેને પડ બનવા દેતું નથી। સાથે સાથે તમે વાળને સ્નાન પછી સુતરાઉ કપડા વડે બરાબર સાફ કરી લ્યો અને વાળને કપડા વડે બાંધો। સ્નાન પછી પણ વાળને તરત જ સૂકા કપડા વડે સાફ કરી લેવા। પાણીવાળા વાળ રાખવાથી જ્યારે પાણી સુકાય છે ત્યારે તેના ઉપર કેલ્શિયમ કાર્બોનેટનું પડ બનવા લાગે છે, વાળની ચમક ઘટવા લાગે છે। વળી આવું વારંવાર થવાથી વાળને લગતી અલગ અલગ સમસ્યાઓ વધવા લાગે છે। અને છેલ્લે સૌથી અગત્યની વસ્તુ છે ખોરાક, જેમાં આમળાનું સેવન ચોક્કસ કરવું જોઈએ। કાચા આમળા કરતાં બાફેલા આમળા વધુ સારા, જે તમે દાળ કે શાકમાં પણ નાખી શકો છો। તમારી પ્રકૃતિ વાયુની છે તો 2-4 કાજુ રોજ ચાવી જવા જોઈએ। જેને કફ પ્રકૃતિ હોય તે કાજુ ના લઈ શકે અથવા એટલો ખર્ચ ના કરી શકતા હોય તો 2-3 ખજૂર તમે સવારે નાસ્તા કે બપોરે ચાવીને ખાઈ શકો છો। તેનાથી તમારા વાળના બધા જ પોષક તત્વો મળી રહેશે, જે વાળનો ગ્રોથ વધારવામાં, મજબૂત થવામાં અને કાળા થવામાં મદદ મળે છે। તમે સૂર્યમુખીના બીજને કોળાના બીજ બંને શેકેલા 1-1 ચમચી મિક્સ કરીને ચાવીને ખાવાથી પણ ઘણો ફાયદો થાય છે। ખાસ તો માનસિક શાંતિ હોવી ખાસ જરૂરી છે। કોઈએ કોઈ સિરમ લગાવવાની કીધી, કોઈએ કંઈ કીધું, તેનાથી કોઈ ફરક પડવાનો નથી। એટલું કરો છો તો સાથે આ પણ કરો, બ્રહ્મચર્યનું પાલન કરવું, વધુ રોકકળ ના કરવી, ખુશ રહેવું, ટેન્શન ના લેવું, નેચરલ લાઈફ જીવવી તેવી દિનચર્યા બનાવો। બની શકે તો 15 દિવસે એકવાર ઉપવાસ કરવો, અન્નનું સેવન ના કરવું અને ફળનો આહાર કરવો। તે દિવસે સફેદ મીઠાનો પ્રયોગ ના કરશો તો તમે જોશો કે તમારા વાળ ઘણા વર્ષો સુધી કાળા રહેશે।